આવો સાહેબ, આવો અને અમને સૌને માર્ગદર્શન કરો. बोलो भारत माता के, भारत माता के, जय भीम, जय भीम, जय भीम. संविधान गौरव दिवसની ઉજવણીનો દિવસ આપણા સૌના માટે એક ઐતિહાસિક દિવસ છે. સાથે સાથે આપણા જ પરિવારના 3 સદસ્યો જેને રાજ્ય સરકારની અંદર પહેલી વખત એવું થયું છે કે તમામ વર્ગને આવરી લઈ અને જેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એવા ત્રણ મારા મંત્રીશ્રીઓનું સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સાધુ સંતશ્રીઓ, સંત સવયનાથ સમાધિના સ્થાન ઝાંઝરકાના પરમ પૂજ્ય મહંત અને ધારાસભ્ય શંભુનાજી મહારાજ, સાથે સાથે મારી જમણી બાજુએ બેઠેલા તમામ સાધુ સંતોના ચરણોમાં પણ વંદન. એવી જ રીતે જેનું અભિવાદન થવાનું છે અને એવા આ અભિવાદનનો કાર્યક્રમ આખો આયોજિત કર્યો છે મારા અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, સાથે સાથે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એવા જ મનીષાબેન વકીલ, અમદાવાદના ધારાસભ્ય એવા શ્રી દર્શનાબેન વાઘેલા, આપણા સાંસદ મારા પરમ સ્નેહી મિત્ર એવા દિનેશભાઈ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, સાથે સાથે રાજ્ય સરકારમાં જેમણે વર્ષો સુધી કામગીરી કરી છે એવા માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા સાહેબ, આપણા મોરચાના પ્રભારી એવા ઝવેરીભાઈ ઠકરાર, મેયર શ્રી પ્રતિમાબેન, શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, શહેરના તમામ ધારાસભ્ય મિત્રો, સાથે સાથે મારા પરમ સ્નેહી મિત્ર પ્રદીપભાઈ, અશ્વિનભાઈ બેંકર, મણિભાઈ, ગિરીશભાઈ, કૌશિકભાઈ જૈન, અમિતભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ પંડ્યા, પૂર્વ મેયર કિરીટભાઈ, ઋત્વિજભાઈ, ધવલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત પરિવારના સૌ સદસ્યોનું સ્વાગત છે. સાથે સાથે મીડિયાના મિત્રોનું પણ સ્વાગત છે. ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનો આજનો આ સંયોગ મિત્રો ભેગો થયો છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે નવનિયુક્ત મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આજે મિત્રો એવો સંયોગ છે કે આજે સવારે આજે સંવિધાન ગૌરવ દિવસ તો આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, પણ સાથે સાથે દેશના લોખંડી પુરુષ શ્રી સરદારભાઈ વલ્લભભાઈ પટેલના આ 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરની અંદર યુનિટી માર્ચ પણ નીકળી રહી છે. ત્યારે આજે કેવડિયાથી કરમસદ આ યાત્રાનું આયોજન નું આજે ઉદ્ઘાટન થયું. આમ તો આ યાત્રા દેશભરના તમામ જિલ્લાઓની અંદર થઈ છે. ગુજરાતની અંદર 182 વિધાનસભામાં થઈ છે, પણ આ કરમસદથી કેવડિયા 150 કિલોમીટર એ દેશભરના યુવાનો આજે યાત્રા થઈ છે. એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાયો છે અને આજે દેશભરની અંદર સંવિધાન ગૌરવ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા
સરદાર સાહેબને કે બાબા સાહેબને, એક એવા વિરલ વ્યક્તિત્વને એ સાચા અર્થમાં એક ગૌરવ આપી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. 26 નવેમ્બર એ આપણા સૌ માટે એ રાષ્ટ્રના ઇતિહાસમાં એ સુવર્ણ દિવસ તરીકે મિત્રો, જ્યાં સુધી ઉપર આકાશના નીચે ધરતી છે ત્યાં સુધી આ દિવસ એ ગૌરવ દિવસ તરીકે મિત્રો ઉજવવાનો છે. અને સંવિધાનને આપણે સૌએ સ્વીકાર્યું તો ખરું, પણ સાચા અર્થમાં આ સંવિધાનને 26 નવેમ્બર ભારતના બંધારણ દિવસ તરીકે આ ઉજવવાનું નક્કી કોઈએ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. વર્ષો સુધી મારે આમ તો આજના દિવસે કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પક્ષની આલોચના નથી કરવી કે બાબા સાહેબને વર્ષો સુધી જે પક્ષે અન્યાય કર્યો છે, હું બિલકુલ આલોચના કરવા નથી માંગતો, પણ આ આજની યુવા પેઢીને એવું ચોક્કસ ધ્યાને મૂકવા માંગુ છું કે 1932માં ગોમલેજી પરિષદમાં ભાગ લેવા જ્યારે બાબા સાહેબ આંબેડકર આ કર્ણાવતી મહાનગરમાંથી જ્યારે નીકળ્યા રસ્તા ઉપરથી, કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ આ જ રસ્તો હતો, અને ત્યારે જે અત્યારે એવું કહીને નીકળે છે, લાલ કલરની ચોપડી લઈને ફરવા નીકળે છે વિધાનસભાની અંદર કે આખા દેશમાં કે બાબા સાહેબ અમારા છે એવું કઈ ઢોલ વગાડી રહ્યા છે, એ મિત્રોને એક વખત પૂછજો કે એ વખતે કાળા વાવટા કોણે ફેરવ્યા હતા. એક વખત મિત્રો પૂછજો તમે કે કાળા વાવટા કોણે ફરક્યા હતા. 1952 ની અંદર જ્યારે બાબા સાહેબ મુંબઈથી ચૂંટણી લડ્યા અને તેમના ચૂંટણીના એજન્ટ તરીકે દત્તોપંત થેગડી એ સંઘના પ્રચારક હતા, અને એ 1952 ની લોકસભાની ચૂંટણીમાં જાણી જોઈને લગભગ 73,000 જેટલા મત એ રદ કોણે કરાયા. આ એક સવાલ પૂછજો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે, અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે. હું સમાજનો દીકરો છું, હું સમાજ સુધારવા નીકળ્યો છું, મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બહેન દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં, પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે, આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે, એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે 73,000 મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા એ સેના માટે અટકાવ્યા હતા. એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો. જાહેર મંચ ઉપરથી મોટા અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરીને ગુમરાહ નહીં કરી શકો. જે સત્ય છે, જે હકીકત છે, એ હકીકત ક્યારેય છુપાવવાની નથી. અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો એ રાજીનામું સેના માટે આપ્યું હતું. આ સવાલ જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે ત્યારે ખાલી પૂછી જોજો એક વખત કે બાબા સાહેબને તમે કેટલી વખત અન્યાય કર્યો છે. ને સાથે સાથે એ પણ પૂછજો કે જ્યારે નહેરુજી વડાપ્રધાન હતા
અને નહેરુજીને પોતાને ભારત રત્ન લેવાનો થયો. વડાપ્રધાને પોતે પેલા દલા તરવાડી જેવી કે કેટલા રીંગણા લઉં, એટલે કે ભાઈ લે જેટલા તોડવા હોય એટલા તોડી લે. એ પરિસ્થિતિની અંદર નહેરુજીને ભારત રત્ન એવોર્ડ કોણે આપ્યો? તો પોતે જ વડાપ્રધાન, પોતે જ એવોર્ડ આપ્યો. એ જ રીતે એમના પુત્રી ઇન્દિરા ગાંધીજી, એમને ભારત રત્ન એવોર્ડ લેવો હતો, એમને એવોર્ડ કોણે આપ્યો? એમની જ સરકારે, અને ત્યારે પાછા વડાપ્રધાન. અને જ્યારે બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડ આપવાની વાત થઈ તો કે નહીં, ખાલી કોંગ્રેસના મિત્રો અત્યારે જે નીકળી પડ્યા છે બંધારણની લાલ કલરની ચોપડી હાથમાં લઈ, હું તમારો દીકરો છું, હું તમારું હિત વિચારીશ, આવા મોટા મોટા અવાજથી જે લોકો નીકળી પડ્યા છે એને પૂછજો કે તમે જે પક્ષનું નેતૃત્વ કરો છો એ પક્ષમાં ખાલી એ વિચારજો કે જ્યારે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર એ લોકસભાના સેન્ટ્રલ હોલમાં મૂકવાનું થયું, અને ત્યારે કોંગ્રેસના વડાપ્રધાને શું જવાબ આપ્યો ખબર છે? तैलचित्र तो रखना है मगर सेंट्रल हॉल के अंदर जगह नहीं है. અને ત્યારે श्रद्धेय अटल जी ना शब्दों होता, जगह तो बहुत है, बाबा साहेब के लिए आपके दिल में जगह नहीं है. एक वक्त खाली मित्रों तमे पूछो आ कांग्रेस ना नेताओं ने कि तमे बाबा साहेब अमारा छे आ कहेवानो अधिकार ए तमने नथी. बाबा साहेब मात्र अनुसूचित समाजना नथी, देशनी 140 करोड़ जनताना छे, अमारा सौना छे. बाबा साहेब खाली हाथमां ચોપડી લઈ ફરવાથી સંવિધાનનું વારંવાર અપમાન એ મિત્રો તમે કર્યું છે. સંવિધાનનું અપમાન તમે વારંવાર કર્યું છે. અને મિત્રો આપણે કદાચ એમને પૂછવાનું મન થાય કે બંધારણની પ્રસ્તાવના એટલે બંધારણ એ આપણો આત્મા છે, ભારતનો આત્મા છે. અને કોંગ્રેસ દ્વારા એ વારંવાર બંધારણ સાથે છેડા કરવામાં આવ્યા, બંધારણના શબ્દો બદલવામાં આવ્યા. એક વખત ખાલી કોંગ્રેસના મિત્રોને પૂછજો કે સેક્યુલર શબ્દ કોણે ઉમેર્યો. એક વખત કોંગ્રેસના નેતાઓને પૂછજો કે સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા આ શબ્દ કોણે ઉમેર્યા. અને ત્યારે મિત્રો મારે કહેવું છે કે બાબા સાહેબ હંમેશા કહેતા હતા કે સમતા, સમાનતા અને બંધુત્વથી આ દેશ ચાલશે. આ બંધારણ એક સમતા, સમાનતા અને બંધુત્વથી ચાલશે. હંમેશા, હર હંમેશ આપણો સમાજ કચડાયેલો રે, અભણ રે, અશિક્ષિત રે, એ દિશામાં એ કોંગ્રેસે હર હંમેશા કામ કર્યું છે. એટલે કોંગ્રેસના મિત્રો કદાચ તમારા ત્યાં આવે, આજના યુવાનોને મારે કહેવું છે, મારી માતાઓ બહેનોને કહેવું છે, કોંગ્રેસના ઇતિહાસમાં આ ત્રણ નેતાઓ જેટલું સન્માન, વિધાનસભાનું અધ્યક્ષ પદ એ ક્યારેય કોંગ્રેસે નતું આપ્યું. એ આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો આપણને નમન કરવાનું મન થાય કે લોકશાહીની શક્તિ, વિકાસનું રાજકારણ, યુવાનોની ભૂમિકા, સંવિધાનના દર્શાવેલા 4 મૂલ્યો, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો અને એકતા એ સૌથી મોટી રાજનીતિ છે. આ બાબા સાહેબના મૂલ્યોને એ ચરિતાર્થ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને મિત્રો આજે મને તમને બધાને કહેવાનું મન થાય, હમણાં જેમ મારા પૂર્વ વક્તાઓએ કીધું કે બાબા સાહેબનું આપણું આ સંવિધાન એ હાથીની અંબાડી પર મૂકી અને સૌથી સાચું સન્માન કોઈ આપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપ્યું છે. બાબા સાહેબનું સમગ્ર જીવન મિત્રો પ્રેરણાદાયક જીવન હતું. શિક્ષણ એ શક્તિ, સમાનતા માટે સંઘર્ષ, બંધારણનું સન્માન, વિજ્ઞાન આધારિત વિચાર,
મહેનતની ભાવના, આ તમામે તમામ વિચારો એ આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ શબ્દસહ એ છેવાડાના માનવી સુધી એ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે એ સંકળાયેલ 5 મુખ્ય સ્થાનો નો સમાવેશ કરી તેનું પંચ તીર્થ તરીકે વિકસાવવામાં આવ્યું. જન્મભૂમિ મુહુ મધ્યપ્રદેશ, તેમનું જન્મસ્થળ જ્યાં ત્યાં છે, એક મુખ્ય સ્મારક રૂપાંતરિત કરવામાં આવ્યું. શિક્ષા ભૂમિ લંડન, જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થયું. દીક્ષા ભૂમિ નાગપુર, જ્યાં તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. મહાપર્યાવરણ ભૂમિ એટલે દિલ્હી, જ્યાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધા. અને ચૈત્ય ભૂમિ મુંબઈ, જ્યાં તેમની સમાધિ બાંધવામાં આવી. મિત્રો, આ બધી જ જગ્યાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ પંચતીર્થ કરી અને વિકસાવવાનો જ્યારે સંકલ્પ લીધો છે, ત્યારે મિત્રો વાતો કેટલી એ કરવી છે. મારા પૂર્વ વક્તાઓએ ઘણું બધું કીધું છે. અને મિત્રો અંતમાં એવું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે છેવાડાના માનવી સતત ચિંતા કરી છે. પંડિત દીનદયાળજીની અંત્યોદયની વિચારધારા, છેવાડાના માનવીની ચિંતા. હું ટૂંકમાં કહું તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત કેવું ભારત હોય તો લોકશાહીની અંદર દરેક વર્ગના વ્યક્તિની ભાગીદારી હોય. આ બાબા સાહેબનું સપનું હતું. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું, અખંડ ભારતના શિલ્પી, અખંડ ભારતનું સપનું એમણે જોયું હતું. પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના સપનાનું ભારત કેવું હોય, અંત્યોદય છેવાડાના માનવીની ચિંતા કરતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સપનાનું ભારત કેવું હોય તો કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી. અને આજે આ બધા જ શબ્દોને એ સાચા અર્થમાં ચરિતાર્થ કરતા હોય, છેવાડાના માનવીની ચિંતા કોઈ કરતું હોય, અંત્યોદયની ચિંતા કરતું હોય, ગામડાની અંદર ઘેર ઘેર 24 કલાક લાઇટ કોઈએ પહોંચાડી હોય, મારી માતાઓ બહેનો જાહેરમાં શૌચક્રિયા ના જાય, માતાઓ બહેનોને સૌથી મોટું સન્માન કોઈએ આપ્યું હોય, ખેડૂતોને સન્માન આપ્યું હોય, યુવાનો માટે રોજગારીની તક પૂરી પાડી હોય. મારા ભારતના તમામે તમામ વર્ગના લોકો જેમના પરસેવાની સુગંધ, એમની બનાવટની વસ્તુઓ એ દેશ અને વિદેશની ધરતી ઉપર જાય. અને એટલા માટે એમણે સંકલ્પ કર્યો હોય કે વિકસિત ભારત બનાવવું છે અને સ્વદેશી વસ્તુઓ દેશના 140 કરોડ લોકો અપનાવે. અને એના માટે એમણે સૂત્ર આપ્યું કે આત્મનિર્ભર ભારત. આજે મિત્રો મને ગૌરવ થાય કે આજે અહીંયા મારી સામે 1 લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ મારા અનુસૂચિત મોરચાના પ્રયાસથી, મારા અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો દ્વારા, આભાર મોદીજી કે તમે છેવાડાના વ્યક્તિની ચિંતા કરો છો. આભાર મોદીજી કે તમે અમારા દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ મળી રહે એના માટે ચિંતા કરી છે. આભાર મોદીજી કે તમે જેણે ઝૂંપડામાં રહેતા ઘર વિહાણા લોકોને, કરોડો લોકોને ઘર આપ્યા છે. આભાર મોદીજી કે તમે અમારા માટે જે પ્રયાસ કરી રહ્યા છો. અને એવા અમારા યુનિવર્સિટી મોરચાના તમામ સદસ્યો દ્વારા 1 લાખ કરતા વધારે પોસ્ટકાર્ડ લખી આત્મનિર્ભર ભારતની દિશામાં આ ખૂબ મોટું પગલું ભર્યું છે. આભાર મોદીજી કે રાષ્ટ્રીય નેતૃત્વએ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર 3 મંત્રીઓ આપ્યા છે. આભાર મોદીજી. આ શબ્દો કહેવા માટે, આ આશીર્વાદ આપવા માટે માન્ય શંભુનાથજી મહારાજ અને આ શ્રદ્ધેય મંચ સંત જયારે અહીંયા આવ્યા છે, ત્યારે ફરીથી મિત્રો આપ સૌનો હું આભાર માનું છું. અને હજી પણ આપ યુવાનોને કહેવા માંગુ છું કે તમારા ઘરે કદાચ કોઈ બહારથી કદાચ તમારો દીકરો કે દીકરી છું એવું કહી અને છેતરવા માટે આવે તો છેતરાજો નહીં. પણ મેં કીધેલા 4 શબ્દો પૂછો કે બાબા સાહેબને સતત અપમાનનો ઘૂંટડો એ કોઈએ પીવડાવ્યો હોય તો કોંગ્રેસે પીવડાવ્યો તો સૌથી વધારે સન્માન આપવાનું કામ એ બાબા સાહેબને કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. એમ કરીને જાકારો આપજો. આજ કહેવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ફરીથી આ સંવિધાન ગૌરવ દિવસના દિવસે દેશના 140 કરોડ લોકોને
અને આ અભિવાદન સમારંભમાં આપ સૌ પધાર્યા મિત્રો, સૌનો આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માન્ય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. હવે મોરચાના પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ આભાર વિધિ કરશે. આપણે 4-5 જે સંસ્થા છે એ 3 મંત્રીનું